નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેન્દ્રભાઈ પિંડિયા, સરકારી હાઈસ્કૂલ તરેડ ધોરણ 10 અંતર્ગત તમને આપણા સામાજિક વિજ્ઞાનનો 8મો પાઠ કે જેનું નામ છે કુદરતી સંસાધનો એના વિશે આજે અભ્યાસ કરાવીશ. આપણે જોઈએ તો ધોરણ 10 ની અંદર 3 વિભાગ છે મુખ્ય. પહેલો વિભાગ ઇતિહાસ કે જેની અંદર 1 થી 7 પાઠ, બીજો વિભાગ ભૂગોળ કે જેની અંદર 8 થી 14 પાઠ, અને ત્રીજો વિભાગ અર્થશાસ્ત્ર જેમાં 15 થી 18 પાઠનો સમાવેશ છે એ થાય છે. જ્યારે ચોથો વિભાગ સમાજશાસ્ત્ર કે જેની અંદર 19, 20 ને 21 આ 3 પાઠનો સમાવેશ કરવામાં આવે છે. જેમાંથી આપણે અત્યાર સુધી ઇતિહાસનો પ્રથમ પાઠ એટલે કે ભારતનો વારસો ભણી ચૂક્યા છીએ. તો હવે ભૂગોળનો પ્રથમ પાઠ અને આપણા સામાજિક વિજ્ઞાનનો 8મો પ્રકરણ એટલે કે કુદરતી સંસાધનો એનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો એનો ગુણભાગ, તો કે બોર્ડે આ પાઠને પ્રકરણને કુલ 3 ગુણ આપેલ છે. 3 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે. આપણે જોઈએ કે માર્ચ 2020 ની અંદર આ પાઠમાંથી એક 3 ગુણનો પ્રશ્નથી પૂછવામાં આવેલ કે સંકલ્પના આપો. કુલ ગુણ 3. કઈ કઈ સંકલ્પનાઓ પૂછાયેલી? તો કે એકલ સંસાધન, સંસાધન અને જમીન ધોવાણ. આવી 3 સંકલ્પનાઓ છે પૂછવામાં આવેલી. એકંદરે જોઈએ તો આ પાઠ છે એની અંદર કેટલી સંકલ્પનાઓ આવે છે. આપણે આ પાઠમાંથી વધારે પ્રમાણમાં સંકલ્પનાઓ જ સ્પષ્ટ થાય એ માટેનો પ્રયત્ન કરવાનો છે. તો આવો જ આ પાઠ આપણે આગળ અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ તો આપણા પાઠનું નામ છે કુદરતી સંસાધન. તો સૌથી પહેલો જ આપણો પ્રશ્ન થાય કે સંસાધન એટલે શું? તો કે સંસાધન કોને કહેવાય? આપણો મુખ્ય પ્રશ્ન છે. જો કે તમે પ્રાથમિકમાં તેમજ ધોરણ 9 ની અંદર આનો અભ્યાસ કરીને આવ્યા છો કે સંસાધન કોને કહી શકાય, છતાં આપણે ધોરણ 10 ની અંદર એકવાર ફરીથી વિસ્તૃત માહિતી મેળવી લઈએ કે સંસાધન એટલે શું. તો કે સંસાધન તેને કહી શકાય કે જેના દ્વારા માનવીની કોઈને કોઈ જરૂરિયાત સંતોષાતી હોય, જેનાથી માનવીની કોઈ ઉપયોગિતા છે પૂર્ણ થતી હોય. દાખલા તરીકે હું તમને કહું, આપણે પીવા માટે શું જોઈએ? તો કે જળ. તો કે જળ શેમાં આપણે ઉપયોગમાં આવ્યું? તો કે પીવામાં, સ્નાન કરવામાં, ઉદ્યોગોની અંદર, આપણા ઘરનો કચરો સાફ કરવામાં, આ બધી જગ્યાએ જળનો ઉપયોગ થાય. તો કે જળ શું છે? તો કે જળ એક સંસાધન છે. આ પરથી આપણે ખ્યાલ આવે કે સંસાધન એટલે એવી બાબત કે જે માનવીના ઉપયોગમાં આવતી બાબત છે. બીજી બાબત, બીજો પ્રશ્ન છે કે કુદરતી સંસાધન એટલે શું? તો આપણે અગાઉ જોઈ ગયા કે સંસાધન કોને કહીશું? તો કે સંસાધન એને કહી શકાય જે માનવીના ઉપયોગમાં આવે. તો કુદરતી સંસાધન કોને કહેવું? તો કે કુદરતના અમુક તત્વો આપણી આજુબાજુ કેટલાય પ્રમાણમાં પડ્યા છે, જેનો ઉપયોગ આપણે કોઈને કોઈ રીતે કરતા હોઈએ છીએ. દાખલા તરીકે તમને કહીએ કે જંગલ. તો કે જંગલની અંદર રહેલા વૃક્ષો, તો જંગલની અંદર રહેલા વૃક્ષો છે એ આપણને અલગ અલગ પ્રકારનું ફર્નિચર આપે છે, ઘણી બધી એવી બાબતો પણ આપે છે કે જેનાથી આપણે રાસરસીલો છે એ બનાવી શકીએ. તો આના પરથી વૃક્ષ છે એ એક સંસાધન છે, સાથોસાથ જંગલ એ સંસાધન છે. તો આ આપણે નિર્મિત કરેલ નથી, પણ કોના દ્વારા નિર્મિત થયેલું છે? તો કે કુદરત દ્વારા. તો આમ કુદરત દ્વારા જે નિર્મિત થયું હોય તેને આપણે કુદરતી સંસાધન તરીકે ઓળખી શકીએ. ત્રીજો પ્રશ્ન કે સંસાધન ક્યારે ગણાય? જો આપણી આજુબાજુ કેટલાય તત્વો પડેલા છે, પણ બધા જ તત્વો માનવીને દરેક વખતે કામમાં આવતા નથી, ઉપયોગમાં આવતા નથી. જ્યાં સુધી કોઈ પણ તત્વ માનવીની જરૂરિયાત સંતોષવામાં ઉપયોગી ના બને ત્યાં સુધી તેને સંસાધન કહી શકાય નહીં. જ્યારે તે તત્વથી, તે બાબતથી માનવીની કોઈને કોઈ જરૂરિયાત સંતોષાય તો જ તેને સંસાધન ગણી શકાય.
દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે વર્ષો પહેલા આદિમાનવના સમયમાં કેટલી બધા તત્વો, લોખંડ, તાંબુ, આ બધું જમીનની અંદર પડેલું જ હતું, પણ માનવી તેનો ઉપયોગ કરતો ન હતો, કારણ કે એ વખતે પાષાણનો ઉપયોગ એ કરતો હતો, પથ્થરનો ઉપયોગ કરતો હતો, આવી કોઈ ધાતુનો ઉપયોગ કરતો ન હતો. તો ત્યાં સુધી એ ધાતુઓ જમીનની અંદર દટાયેલી જ પડી રહી, માનવી એનો ઉપયોગ ના કર્યો, એટલા માટે એને આપણે સંસાધન ગણી શકીએ નહીં. પરંતુ હવે આપણે જોઈએ છીએ કે આજનો માનવી છે એ ખનિજનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. એટલા માટે અત્યારે જે જમીનની અંદર ખનિજો પડી છે એ તમામ ખનિજોનો આપણે દિવસે ને દિવસે ઉપયોગ વધારતા જઈએ છીએ. એટલા માટે ખનિજો હવે સંસાધન ગણાય, એટલે કે ખનિજ એ પણ એક સંસાધન છે. આથી આપણે કહી શકીએ કે માનવીના ઉપયોગમાં જ્યારે કોઈ વસ્તુ આવે ત્યારે જ તેને સંસાધન કહી શકાય છે. પછીનો પ્રશ્ન આપણે આપ્યો છે કે શું માનવ સંસાધન છે? તો આપણે વિચારીએ કે શું માનવીને સંસાધન કહી શકાય ખરું? હા, ચોક્કસ. કારણ કે માનવી પોતાની પાસે જે બુદ્ધિ રહેલી છે, આવડત રહેલી છે, કલા રહેલી છે, એના દ્વારા કોઈને કોઈ નવી વસ્તુનું સર્જન કરે છે, અને એ જે નવી વસ્તુ છે એ અન્ય વ્યક્તિને ઉપયોગમાં આવે છે. અને એવી જ રીતે માનવી પોતાની બુદ્ધિ દ્વારા બીજી વ્યક્તિને ઉપયોગમાં આવે છે. એટલે આપણે કહી શકીએ કે માનવ એ પણ એક સંસાધન છે. હા, જે માનવી પોતાની પાસે કોઈ પણ પ્રકારની બુદ્ધિ, કૌશલ્ય, કલા ધરાવતો નથી, એ માનવી કોઈના ઉપયોગમાં આવતો નથી, તો એને આપણે સંસાધન કહી શકીએ નહીં. પરંતુ જે પોતાની બુદ્ધિ શક્તિથી કંઈક ને કંઈક સર્જન કરે છે, અન્ય વ્યક્તિઓનો ઉપયોગમાં આવે છે, એને આપણે ચોક્કસ સંસાધન કહી શકીએ. એટલે કે માનવ એ પણ એક સંસાધન છે. એની પછીની બાબત આપણે વિચારીએ તો વર્તમાન સમયમાં આપણે બે બાબતો બહુ મહત્વની છે કે સંસાધનો જે પડ્યા છે આપણી આજુબાજુ, કુદરતી સંસાધનો, જે આપણા પાઠનું ટાઇટલ છે, એના પરથી આપણે ખ્યાલ આવે કે એની અંદર બે ગુણધર્મો હોવા જરૂરી છે. એક તો કે એની ઉપયોગિતા હોવી જોઈએ. ઉપયોગિતા એટલે આપણને ખબર પડે કે કોઈ ને કોઈ જગ્યાએ આપણે ઉપયોગમાં આવતા હોવા જોઈએ. દાખલા તરીકે આપણે વિચારીએ કે ખનિજ સંસાધન, ખનિજ સંસાધનમાંથી એક સંસાધન તરીકે આપણે લઈએ ખનિજ તેલ, અને ખનિજ તેલમાંથી એનો એક પેટા વિભાગ લઈએ પેટ્રોલ. તો પેટ્રોલનો આપણે કઈ ઉપયોગ કરીએ છીએ? તો કે હા, ક્યાં કરીએ છીએ? તો કે વાહનોની અંદર બળતણ તરીકે, ઈંધણ તરીકે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. તો તેની ઉપયોગિતા છે? હા. તો એક ગુણધર્મ એનો એ છે કે કાર્ય કરવાની યોગ્યતા. આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંસાધનની અંદર જે તે કાર્ય કરવાની સુપાત્રતા હોવી જોઈએ, યોગ્યતા હોવી જોઈએ. દાખલા તરીકે આપણે વિચારીએ કે જ્યાં જળનો ઉપયોગ છે ત્યાં પથ્થરનો ઉપયોગ થઈ શકે ખરો? ના. પછી જ્યાં પેટ્રોલની જરૂર છે ત્યાં તમે ખનિજ કોલસો વાપરી શકો ખરા? ના. તો કે આ એની ઉપયોગિતા છે, કાર્ય કરવાની યોગ્યતા છે, એની અંદર કેવી રીતે કાર્ય કરવું તે. તો આ બે એના ગુણધર્મો છે સંસાધનો. હવે એના પછીનો આપણો મુદ્દો છે કે કુદરતી સંસાધનોનો વિકાસ, એની પ્રગતિ એ કઈ રીતે આગળ વધશે, એ ત્રણ બાબતોના પરસ્પર પ્રક્રિયા દ્વારા શક્ય બને. એક તો કુદરત, બીજું છે માનવ, અને ત્રીજું છે સંસ્કૃતિ. તો હવે આપણે વિચારીએ, કુદરત એટલે ખબર પડે કે આપણી આજુબાજુ કુદરતી ઘણા બધા તત્વો પડેલા છે, પણ બધા તત્વોનો આપણે એક સાથે ઉપયોગ કરતા નથી. ક્રમશઃ આપણે જાણીએ છીએ કે સૌથી પહેલા પાષાણ યુગ, પાષાણ યુગમાંથી ધાતુ યુગ, ધાતુ યુગમાંથી કાશ્ય યુગ, કાશ્ય યુગમાંથી પછી સુવર્ણ યુગ, ને સુવર્ણ યુગમાંથી અત્યારે આપણે ખનિજ યુગ અથવા તો આપણે એમ કહીએ આધુનિક યુગ શરૂ થયો. એ પ્રમાણે આગળ વધતા ગયા. તો એને ઉપયોગિતાના આધાર છે. બીજી બાબત કે માનવી જો એનો ઉપયોગમાં લે યોગ્ય રીતે તો જ શક્ય બને. બાકી માનવીને વેડફી નાખે તો એનો વિકાસ શક્ય છે નહીં. આમ માનવી કુદરતના તત્વોનો પોતાની સંસ્કૃતિને અનુરૂપ કઈ રીતે ઉપયોગ કરે છે એના આધારે એનો વિકાસ છે શક્ય બને છે. આ ઉપરથી આપણે પ્રથમ વાસ્તવના
પૂર્ણ કરીએ છીએ કે સંસાધન એટલે શું, કુદરતી સંસાધન એટલે શું, સંસાધન ક્યારે ગણાય, શું માનવ સંસાધન છે, હા તો શા માટે, એના બે ગુણધર્મો, ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા, અને છેલ્લે કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા કુદરતી સંસાધનનો વિકાસ. આપણે પ્રસ્તાવના બાદ પહેલો મુદ્દો સંસાધનોના ઉપયોગો. આપણે જાણીએ કે સંસાધનોના અનેક ઉપયોગો છે, અલગ અલગ. માત્ર સંસાધન કોઈ એક જ જગ્યાએ ઉપયોગમાં આવતું હોય એવું જોવા મળતું નથી. અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે જોઈએ તો સંસાધન શેના તરીકે ઉપયોગમાં આવે, તો કે ખોરાક તરીકે. તો આપણે જોઈએ તો કે અમુક બાજરો છે, ઘઉં છે, આવું બધું આપણને કુદરતી રીતે ખેતરમાંથી મળી રહે છે અને એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. એવી રીતે માછલીમાંથી, અન્ય એવા પ્રાણીઓમાંથી આપણે માંસનો પણ ઉપયોગ કરીએ છીએ, એ પણ ખોરાક તરીકે છે, તો કે એ પણ સંસાધન છે. સાથોસાથ ઈંડા છે, તો કે ઈંડા પણ ખોરાક તરીકે ઉપયોગમાં છે, આવે છે. એવી રીતે મધમાખીએ બનાવેલું મધ, તો એ મધ પણ આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. તો અહીંયા આપણે સંસાધન છે એ ખોરાક તરીકે ઉપયોગી છે. બીજી બાબત, સંસાધન કાચા માલનો સ્ત્રોત છે. કાચો માલ આપણે જાણીએ છીએ કે અમુક એવા સંસાધનો છે કે જેનો ઉપયોગ અમુક ઉદ્યોગોની અંદર, અમુક બાબતોની અંદર કાચા માલ તરીકે ઉપયોગમાં આવતો હોય છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે આપણે જે બેન્ચીસ ઉપર બેઠા છીએ અત્યારે, તે બેન્ચીસ લોખંડની છે. તો એ લોખંડની બેન્ચીસ ઉપર આપણે બેઠા છીએ, બેન્ચીસ શેની બની, તો કે લોખંડમાંથી બની. તો કે અહીંયા કાચા માલ તરીકે શું વપરાવાનું, તો કે લોખંડ. તો કે લોખંડ એ કાચો માલ છે, પણ એક સંસાધન છે. કયું સંસાધન, તો કે ખનિજ સંસાધન. તો કે આવા અનેક પ્રકારના ખનિજો આપણને ઉપયોગમાં આવે છે. સાથોસાથ આપણે જે શર્ટ, પેન્ટ એટલે કે કપડાં પહેરીએ છીએ તો એ શામાંથી બને છે, તો કે આપણે જાણીએ છીએ કે એ મોટા ભાગે કૃષિ પેદાશ તરીકે કપાસ, અને કપાસમાંથી રૂ, અને રૂમાંથી એના તાતના કાઢીને આપણે એનો શર્ટ, પેન્ટ અથવા તો અન્ય વસ્ત્રો છે બનાવીએ છીએ, એમાં ઉપયોગી છે. તો કે કાચા માલ તરીકે ઉપયોગી છે. એવી રીતે આપણે જોઈએ તો શેરડી, અને શેરડીમાંથી બનતી ખાંડ, ગોળ, તો અહીંયા પણ કાચા માલ તરીકે સંસાધન છે ઉપયોગી છે. તો કે ઘણા સંસાધનો એવા છે કે ઉદ્યોગોની અંદર, આપણી અમુક બાબતોની અંદર કાચા માલ તરીકે ઉપયોગી છે, એટલે કે કાચા માલના સ્ત્રોત તરીકે વપરાય છે. એના પછીના બાબત છે કે સંસાધન શક્તિ સંસાધન તરીકે પણ ઉપયોગી છે. હવે આપણે સૌથી પહેલા વાત કરીએ તો કે આપણી બાજુ ઘણા બધા વૃક્ષો છે આજુબાજુ. એ વૃક્ષોમાંથી આપણે બળતણ માટેનો લાકડા કાપી લાવીએ છીએ અને એમાંથી આપણે ઉર્જા છે એ પેદા કરીએ છીએ, અને એના દ્વારા આપણે આપણો ખોરાક છે એ રાંધીએ છીએ. તો કે એમાંથી આપણે શક્તિ છે પ્રાપ્ત થાય છે. એવી જ રીતે ઘણી એવા શક્તિ સંસાધનો છે કે જેમાંથી આપણે વિદ્યુત પેદા કરીએ છીએ. દાખલા તરીકે હું તમને એમ કહું, યુરેનિયમ અને થોરિયમ, આ બે કિરણોત્સર્ગી પદાર્થો છે કે જેના દ્વારા આપણે ઉર્જા છે ઉત્પન્ન કરી શકીએ છીએ. તો એવી રીતે ખનિજ કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ, એનો ઉપયોગ પણ આપણે શક્તિ સંસાધન તરીકે કરી શકીએ છીએ. જેમ કે આપણે જે અત્યારે અહીંયા વિદ્યુત મળી રહી છે, જે વીજળી પ્રાપ્ત થઈ રહી છે, એ શેમાંથી ઉત્પન્ન થઈ છે, તો કે ખનિજ કોલસામાંથી ઉત્પન્ન થઈ છે. એવી રીતે આપણે વાહન ચલાવીએ તો એની અંદર જે શક્તિ સંસાધન છે એમાં કોણ છે, તો કે ખનિજ તેલ છે. તો અમુક જગ્યાએ અત્યારે આપણે ખબર છે કે કુદરતી વાયુથી ચાલતી કાર પણ જોવા મળે છે. તો આ બધું શક્તિ સંસાધન તરીકે સંસાધનોનો ઉપયોગ થાય છે. એમ અહીંયા આપણે જોઈ શકીએ કે સંસાધનોના મુખ્યત્વે ત્રણ ઉપયોગો: ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોત તરીકે અને શક્તિ સંસાધન તરીકે તેનો ઉપયોગ થાય છે. સંસાધનના પ્રકાર. હવે સંસાધનના પ્રકાર ત્રણ રીતે પડે છે: માલિકીના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે અને પુનઃ પ્રાપ્યતાના આધારે. સૌપ્રથમ આપણે જોઈએ માલિકીના આધારે. તો માલિકીના આધારે પણ એના પેટા
ત્રણ પ્રકાર પડે છે: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. તો સૌપ્રથમ આપણે જોઈએ માલિકીના આધારે અને એની અંદર જોઈએ આપણે વ્યક્તિગત સંસાધન. હવે આપણે ખબર પડી જાય વ્યક્તિગત એટલે કે પોતાની માલિકીનું હોય તેવું. ઘણીવાર એવું બને કે કોઈ એક પરિવારની માલિકીનું હોય કે કોઈ એક વ્યક્તિની માલિકીનું હોય. દાખલા તરીકે આપણે એમાં વાત કરીએ તો કે આપણું પોતાનું બનાવેલું મકાન, તો કે કોના નામે હોય છે? તો કે આપણા બાપ દાદાના નામે હોય છે. તો કે એના પરથી આપણે ખબર પડે કે આપણી કોઈ જમીન કે આપણું મકાન એ માલિકી વ્યક્તિગત હોય છે, એટલે કે તેને વ્યક્તિગત સંસાધન તરીકે ઓળખી શકાય. જ્યારે બીજો પ્રકાર છે રાષ્ટ્રીય સંસાધન. રાષ્ટ્રીય એટલે કે સમગ્ર એક રાષ્ટ્ર, સમગ્ર એક પ્રદેશ, સમગ્ર એક ક્ષેત્ર ની માલિકી જેના ઉપર હોય, રેલી હોય. દાખલા તરીકે આપણા ગુજરાતની અંદર રેલી તમામ સંપત્તિ છે એ ગુજરાત સરકારની માલિકીની છે એવું આપણે કહી શકીએ. એવી રીતે આપણા દેશની અંદર રેલી જે નદીઓ છે, આપણા દેશની અંદર રેલા જે ખનિજો છે એની માલિકી આપણા દેશની, તો કે એને આપણે રાષ્ટ્રીય સંસાધન તરીકે ઓળખી શકીએ. દાખલા તરીકે આપણા દેશનું લશ્કર, આપણા લશ્કરના જે જવાનો છે એ લશ્કરના જવાનો આપણી રાષ્ટ્રીય સંસાધન તરીકે ઓળખી શકાય. એવી જ રીતે આપણો આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે કે આપણા દેશમાંથી આપણે જે કાંઈ વસ્તુ ઉત્પાદિત કરીએ અને બીજા દેશમાં મોકલીએ એ આપણા દેશની માલિકીનું કહેવાય, એટલે એને રાષ્ટ્રીય સંસાધન તરીકે ઓળખી શકીએ. પછી છે વૈશ્વિક સંસાધન. વૈશ્વિક યાની કે સમગ્ર વિશ્વ, સમગ્ર દુનિયા, સમગ્ર દુનિયાની અંદર જે સંસાધનો હોય એની માલિકી સમગ્ર દુનિયાની હોય, સમગ્ર વિશ્વના લોકોની હોય, એને આપણે વૈશ્વિક સંસાધન તરીકે ઓળખી શકીએ. દાખલા તરીકે ગમે તે દેશની અંદર રહેલું ખનિજ, કારણ કે ખનિજ છે એ આપણે અહીંયા પણ લાવીએ અને અહીંયાથી પાછું બીજા દેશમાં પણ મોકલીએ, એટલે કે એક વૈશ્વિક સંસાધન છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે દુનિયાની અંદર આવેલી તમામ ભૌતિક કે અભૌતિક સંપત્તિ જેને આપણે વૈશ્વિક સંસાધન તરીકે ઓળખી શકીએ. બીજો વિતરણ ક્ષેત્રના આધારે કે ક્યાં કઈ રીતના તે સંસાધન રહેલું છે, એનું વિતરણ કેવી રીતે થયેલું છે, એના આધારે આપણે એના પ્રકાર છે પાડી શકીએ છીએ. તો એના પણ પેટા ચાર પ્રકાર છે: સર્વ સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. તો એમાં સૌથી પહેલા આપણે જોઈએ સર્વ સુલભ સંસાધન. તો આપણે ખ્યાલ પડે કે સર્વ એટલે કે બધી જગ્યાએ, સુલભ એટલે સામાન્ય રીતે મળી રહે તેવું, સુલભ્ય સામાન્ય રીતે મળે તેવું સંસાધન. તો કે આપણે ખબર છે કે આપણે દુનિયાના કોઈ પણ પડમાં જઈએ તો આપણે ત્યાં બે વાયુઓ તો અવશ્ય મળી જ રહે. એક છે ઓક્સિજન અને બીજો છે નાઇટ્રોજન, કારણ કે એના વિના આપણું જીવન શક્ય છે નહીં. અને આપણે આમ પણ જાણીએ છીએ કે સમગ્ર વાયુ સૃષ્ટિની અંદર સૌથી વધારે વાયુ કયો છે? તો કે નાઇટ્રોજન, અને બીજા ક્રમે છે ઓક્સિજન. તો કે આ સર્વ સુલભ સંસાધન છે. એ રીતે સામાન્ય સુલભ સંસાધન, સામાન્ય કે અમુક એવી બાબતો છે કે આપને અમુક જગ્યાએ સામાન્યપણે મળી જાય. કોઈ પણ તમે જગ્યાએ જાઓ તો તમને એ વસ્તુ ત્યાં પ્રાપ્ય હોય, મળતી હોય, એવા જે હોય એને સામાન્ય સુલભ સંસાધન કહેવાય. દાખલા તરીકે ભૂમિ. તો તમે કોઈ દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ તો ત્યાં તમને ભૂમિનો નાનો ટુકડો રહેવા માટે અથવા તો ખેતી કામ માટે મળી રહે. આવું આવી રીતે જમીન, આવી રીતે જળ, ગોચર, આ બધી એવી બાબતો છે કે સામાન્ય રીતે આપણે મળી રહે. તો આવા જે સંસાધનો હોય એને સામાન્ય સુલભ સંસાધન કહેવાય છે. એના પછી જોઈએ વિરલ સંસાધન. વિરલ એટલા માટે એને કીધું છે કે એના પ્રાપ્તિ સ્થાનો ખૂબ મર્યાદિત છે. અમુક જગ્યાએ અમુક માત્રામાં જ આ સંસાધનો મળતા હોય છે. દાખલા તરીકે આપણે જાણીએ તો કે ખનિજ તેલ, ખનિજ કોલસો કે તાંબુ, સોનું કે અન્ય ખનિજો આપને બધી જ જગ્યાએ પૂરતા પ્રમાણમાં મળતા નથી. અમુક દેશોની અંદર એ સહેજ પણ મળતા નથી, તો અમુક દેશો પાસે એના વિપુલ ભંડારો પણ છે. તો આના પરથી આપણે એમ કહી શકીએ કે જે સંસાધનોના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય
તેને વિરલ સંસાધન તરીકે ઓળખી શકાય. દાખલા તરીકે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું વગેરે. છેલ્લો પ્રકાર એનો એકલ સંસાધન. એકલ. હવે એકલ એટલે કે દુનિયામાં માત્ર એક જ સ્થળે અથવા તો ખૂબ જ ઓછી જગ્યાએ પ્રાપ્ત થતા હોય એવા જે સંસાધનો છે તેને એકલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ક્રાયોલાઇટ નામની ખનિજ. હવે આ ક્રાયોલાઇટ નામની ખનિજ છે એ સમગ્ર વિશ્વની અંદર એકમાત્ર પ્રદેશ એટલે કે ગ્રીનલેન્ડમાં જ મળે છે. એટલે કે ગ્રીનલેન્ડમાં મળતી હોવાથી ક્રાયોલાઇટ નામની ખનિજને આપણે એકલ સંસાધન તરીકે ઓળખી શકીએ. ખાસ મિત્રો યાદ રાખજો, કારણ કે મોટા ભાગે તો આમાંથી 3 ગુણનો જ પ્રશ્ન પૂછવાનો છે, સંકલ્પના જ પૂછવાની છે, પણ છતાં આપણે ક્યારેક પૂછી નાખે કે નીચેનામાંથી કયું એકલ સંસાધન છે તો આપણે ખબર હોવી જોઈએ ક્રાયોલાઇટ. ત્રીજો પ્રકાર પુનઃપ્રાપ્યતાના આધારે. પુનઃપ્રાપ્યતા કે એકવાર મળે છે એનો નાશ થાય છે, ફરી પાછું પોતાની રીતે મળી આવે એવી પ્રક્રિયાના આધારે જેના પ્રકાર પાડવામાં આવ્યો છે એને કીધું છે પુનઃપ્રાપ્યતાના આધારે. એમાં પહેલો છે પ્રકાર નવીનીકરણીય અને બીજો પ્રકાર છે અનવીનીકરણીય. નવીનીકરણીય તો કે એકવાર જે ખનિજનો આપણે ઉપયોગ કર્યો, જે બાબતનો આપણે સંસાધનનો ઉપયોગ કર્યો, એ સંસાધન ફરી પાછું આપણને પોતાની રીતે પ્રાપ્ત થતું હોય સજીવન થઈને એને નવીનીકરણીય એટલે કે આપોઆપ ફરી મળી રહે તેવા સંસાધનને નવીનીકરણીય સંસાધન કહેવાય છે. દાખલા તરીકે જંગલોની અંદર રહેલા વૃક્ષો. આપણે એક વૃક્ષ કાપીએ, જો એને મૂળમાંથી ન કાઢી નાખીએ અને ઉપરથી કાપીએ તો ફરી પાછું એ વૃક્ષ એમાંથી કોળે છે અને એના કારણે ફરી પાછું પ્રાપ્ત થાય છે. એટલે જંગલો. સૂર્યપ્રકાશ અવિરત આપણે પ્રાપ્ત છે, ક્યારે એનો નાશ થતો નથી. પશુ પક્ષીઓ પોતાની રીતે સંતતિ ઉત્પન્ન કરે છે, પોતાની રીતે પ્રજોત્પત્તિ કરે છે અને આવી રીતે આપણે પ્રાપ્ત થાય છે. એટલે એ નવીનીકરણીય સંસાધન છે, એટલે કે પુનઃપ્રાપ્ય સંસાધન છે. અનવીનીકરણીય સંસાધન કે જે સંસાધનનો એકવાર આપણે ઉપયોગ કર્યા પછી એ આપણે લાંબા સમય સુધી પ્રાપ્ત થતા નથી અથવા તો એનો સંપૂર્ણ નાશ થઈ જાય છે, એ આપણે ફરી પાછા પ્રાપ્ત થતા નથી, જેને આપણે અનવીનીકરણીય સંસાધન કહીએ છીએ. અહીં આપણે જોઈએ તો ખનિજ કોલસો આપણે જેટલો વાપરી નાખીએ છીએ એમાંથી પછી કાંઈ વધતું નથી અથવા તો એને કોલસો ફરી પાછો આપણે બીજે કંઈ ઉપયોગમાં આવતો નથી. આથી આપણે ખનિજ કોલસો, પેટ્રોલિયમ પેદાશો અને કુદરતી વાયુ એ અનવીનીકરણીય સંસાધનો છે. અહીંયા આપણે જોયું કે આ બધી જ સંકલ્પનાઓ છે. બધી સંકલ્પનાઓ વ્યક્તિગત સંસાધન એટલે શું, રાષ્ટ્રીય સંસાધન એટલે શું, વૈશ્વિક સંસાધન એટલે શું, સર્વ સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન, એકલ સંસાધન, નવીનીકરણીય સંસાધન, અનવીનીકરણીય સંસાધન, આ બધાની સંકલ્પનાઓ પૂછી શકાય છે જેનો આપણે વિગતે અહીંયા અભ્યાસ કર્યો.